દાહોદ તાલુકા પંચાયત ખાતે કેવાયસી કરાવવા રાત્રિના સમયે દાહોદ તાલુકાના ગ્રામીણ વિસ્તારના લોકો કડકડતી ઠંડીમાં ઊંઘતા જોવા મળ્યા હતા અને આ મામલે કચેરી દ્વારા પોતાની કામગીરીમાં ગતિ લાવે તે અત્યંત આવશ્યક છે। ત્યારે આ સમગ્ર ઘટના જાણીએ અમારા ખાસ અહેવાલમાં। દાહોદ તાલુકા પંચાયત કચેરી દ્વારા મંદ ગતિએ કેવાયસીની પ્રક્રિયા કરવામાં આવતા આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકો રાત્રિ રોકાણ કચેરીની બહાર કરવા મજબૂર બન્યા છે। સરકાર દ્વારા રેશન કાર્ડ સહિતના ડોક્યુમેન્ટમાં કેવાયસી ફરજિયાત થઈ ગયું છે, ત્યારે આ કેવાયસીની કામગીરી મંદ ગતિએ ચાલતી હોવાની પણ બૂમો ઉઠી છે। લોકો વહેલી સવારથી લાંબી લાઈનોમાં ઊભા રહેવા મજબૂર બને છે। દાહોદ તાલુકાના ગ્રામીણ વિસ્તારોના આદિવાસી સમાજના લોકો તાલુકા પંચાયત કચેરી, મામલતદાર કચેરી તેમજ અન્ય આધાર કેન્દ્રો પર પથ્થરો મૂકી તેમજ રાત્રિના સમયે આધાર કેન્દ્રો બહાર ગંદકીમાં અને કડકડતી ઠંડીમાં કેવાયસી કરાવવા કેટલાય ગ્રામીણ વિસ્તારના લોકો ઊંઘતા જોવા મળ્યા હતા। તો અત્યારે કેવાયસી કરવા માટે લોકોએ અત્યારે લગભગ 11 સાડા 11 વાગ્યા છે અને લોકો આટલા વાગ્યાના આવી અને અહીંયા સુવે છે, લાઈનો લગાડે છે। ત્યારે જઈને સવારે નંબર આવશે કે નહીં આવશે એનું કોઈ પણ નક્કી નથી, કારણ કે સવારે મંગળવાર છે અને મંગળવારે લાઈટ જતું રહેશે અને અધિકારી અને તમામ તંત્રના કર્મચારીઓ અને અધિકારીઓ અત્યારે બિલકુલ પોતાના રૂમની અંદર શાંતિથી સૂતા હશે અને આવી કડકડતી ઠંડીમાં અમારા સમાજના લોકો અહીંયા સુવે છે। આ તંત્ર માટે, આ દાહોદ જિલ્લાના તંત્ર માટે બિલકુલ શરમજનક વાત છે। ત્યારે અમે 5 દિવસ થઈ ગયા છે, 5 દિવસ અમે થયા લાઈન પર ઉભા રહીએ છીએ, પણ હવે ટોકનના મેરે નજીક આવી જઈએ પછી અમને કહે છે કે હવે તમે હવે જતા રહો, હવે પતી ગયા, ટોકન પતી ગયા, 40-50 ટોકન વેચે અને પછી કે પતી ગયું। અમારે તો લગભગ અહીં 5 થી જેવું ચાલુ છે, લગભગ અમે 510 જેવા નંબર આપ્યા છે આજે। હા, તો એ પૂરા થઈ જશે। અંદાજે કેટલું પબ્લિક આવ્યું હતું આજે? આજે લગભગ 500 થી 550 જેટલું। તો આનામાં સ્પીડ ઘટે છે કે પછી કઈ રીતનું છે? બરાબર છે, જે ચાલે છે એ રીતે છે ને। એક કિટની અંદર 150 આધાર ક્યાં પડે દરરોજ? રોજના લિમિટ એટલી હોય ને લિમિટેડ હોય છે। જે લોકો તાલુકા પંચાયતની બહાર સૂતેલા હતા એ રાત્રે સૂતેલા હતા, એ બાબતે કોઈ ધ્યાન નથી, પણ તાલુકા પંચાયતની અંદર ઓલરેડી 5 કીટોથી આધાર કાર્ડનું કામ કરવામાં આવે છે, જેના અંદર 4 કીટોથી તાલુકા પંચાયતની અંદર કામ કરવામાં આવે છે। તેમાં 400 થી 500 અરજદાર શ્રીઓના પર દિવસનું કામ કરવામાં આવે છે। દાહોદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને આદિવાસી સમાજના સામાજિક કાર્યકર્તા સિરીસ બામણીયા માહિતી મળતા તેઓ સ્થળ પર જઈ તપાસ કરતા લોકો 4 થી 5 દિવસથી આધાર કાર્ડ માટે આવતા હોવાનું જણાવ્યું હતું। વહેલા નંબર લાગે એવી આશાથી ઊંઘવાનું નક્કી કર્યું હોવાનું લાભાર્થીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું। પ્રથમ દરજી, મંતવ્ય ન્યૂઝ, દાહોદ।